300થી લઈ 10,000 વિદ્યાર્થીઓ સુધીની સફર, 250થી વધારે કોર્સ, 96% પ્લેસમેન્ટ રેશિયો, થિયરી જ્ઞાન ઉત્તમ, પ્રેક્ટિકલ નોલેજ સર્વોત્તમ, ક્લાસરૂમથી લઈ કલ્ચર એક્ટિવિટી સુધી. આ છે એઆઈ ઇન્ટિગ્રેટેડ યુનિવર્સિટી, જે વિદ્યાર્થીઓના સપના કરે છે પૂરા. કહેવાય છે કે કોઈ પણ દેશનો વિકાસ વાયા શિક્ષણના માર્ગે જ પસાર થાય છે, જેનું શાશ્વત પ્રમાણ છે ગાંધીનગર યુનિવર્સિટી. એક એવું કેમ્પસ જે શિક્ષાની સાથે સાથે સફળતાની પણ ગેરંટી આપે છે. એક એવી યુનિવર્સિટી જ્યાં માત્ર થિયોરિકલ જ્ઞાન જ નહીં, બલકે પ્લેસમેન્ટ સુધીનો પણ માર્ગ સુનિશ્ચિત થાય છે. આ છે ગાંધીનગર યુનિવર્સિટી, જે એશિયાની પ્રથમ એઆઈ સક્ષમ કેમ્પસ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. અહીં માત્ર પુસ્તકો નહીં, પણ ટેકનોલોજી, નવીનતા અને વિચાર શક્તિનું સંયોજન થાય છે. આ યુનિવર્સિટીની સૌથી મોટી તાકાત છે લેટેસ્ટ ટેકનોલોજી, એડવાન્સ રોબોટિક્સ, 3D હોલોગ્રાફિક ટેકનોલોજી અને બ્લોકચેઇન આધારિત સાયબર સિક્યુરિટી લેબ. અહીં માત્ર થિયરિકલ જ નહીં, બલકે પ્રેક્ટિકલ જ્ઞાન પણ એટલું જ પ્રેમથી વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે. ત્રણસો વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સફર આજે 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. અહીં 250 કરતાં વધુ કોર્સ અને 350થી વધારે માઇનર પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે, જ્યાં દરેક વિદ્યાર્થીને વર્તમાન સમય પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી વિનીતા રોહેરાજીનું કહેવું છે કે તેઓ પોતે વિદેશમાં ભણ્યા છે, જો કે તેમનું દિલ દેશ માટે ધડકે છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે સમાજે ઘણું આપ્યું છે, તો સમાજને પરત આપવું જોઈએ. આ વિચાર સાથે યુનિવર્સિટીને તેઓ સતત આગળ વધારી રહ્યા છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સની અમારી આ યાત્રા દરમિયાન અમે સીધો જ સંપર્ક વિનીતા રોહેરા સાથે સાધ્યો હતો અને જાણવાનો પ્રયાસ એ કર્યો હતો કે અન્ય યુનિવર્સિટી કરતાં ગાંધીનગર યુનિવર્સિટી શા માટે અલગ સાબિત થઈ છે. સમગ્ર વાર્તાલાપ કઈ દિશામાં રહ્યો, હવે તે પણ સાંભળીએ. સિસ્ટમ, જીવન અને લોકોનું જીવન ધોરણ બદલવાની કોઈનામાં તાકાત હોય તો એ છે એજ્યુકેશન. આપણે આજકાલ એટલી બધી ઘટનાઓ બને છે, એટલા બધા બનાવો બને છે, અને ઘણીવાર આપણે સિવિક સેન્સની પણ વાતો કરીએ છીએ, પણ આ બધાના મૂળમાં તમે જાઓ તો ત્યાં એજ્યુકેશન આવીને ઊભું રહે છે. અલગ અલગ જિલ્લામાં જઈએ છીએ, અલગ અલગ લોકોને મળીએ છીએ, પણ આજે સ્ટુડિયો ઓન વ્હીલમાં એક એવા ગેસ્ટ મારી સાથે જોડાયા છે કે જેમને એજ્યુકેશન સિસ્ટમમાં આવી લોકોના જીવનને બદલવાનું કામ તો કર્યું જ છે, સાથે સાથે સમાજને શું બેસ્ટ આપી શકાય એ દિશામાં પણ તેઓ વિચારી રહ્યા છે. ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ છે તેઓ, ટ્રસ્ટી પણ છે, મિસ વિનીતાજી. સો સૌથી પહેલાં તો આપને વેલકમ. મને તો એ જાણવું છે કે લોકોના માઇન્ડની અંદર ઘણા બધા બિઝનેસ ચાલતા હોય છે કે ભાઈ આવું કરવું, આવું કરવું, તો એજ્યુકેશન સિસ્ટમમાં શું એવું માઇન્ડમાં હતું કે આટલો બધો ઇન્ટરેસ્ટ હતો તમને કે આમાં જ આવું છે ને આવું જ કંઈક કરવું છે? થેન્ક યુ જેડી. તેમ આપને જેમ શરૂ કર્યું, એકચ્યુઅલી રીઝન એ છે, બધી જગ્યાએ એજ્યુકેશનનું મહત્ત્વ તો છે જ, પણ એનાથી વિશેષ એવું હતું, આઈ બિલીવ દેટ મારી પાસે મલ્ટિપલ બિઝનેસીસ છે, પણ 2022માં જ્યારે હું આ એન્ટર થઈ ત્યારે મારા ડેડીએ હંમેશા એક વસ્તુ કીધું હતું કે ઇફ સોસાયટી હેઝ ગિવન યુ અ લોટ મેની થિંગ્સ, એટલે તમને ઘણું બધું મળ્યું છે, કાં તો યુનિવર્સિટી કાં તો સોસાયટીથી, તો 2 જ ક્ષેત્ર છે જેમાં તમે એમને પાછા આપી શકો. કંઈક આપી શકીએ આમાં. એક મેડિસિન છે અને બીજું એજ્યુકેશન છે. હવે એ વખત હું ડૉક્ટર નહીં બની શકી, આઈ થોટ લેટ્સ જસ્ટ ગેટ ઇન ટુ એજ્યુકેશન, અને હું ઇફ આઈ કેન બ્રિંગ ચેન્જીસ, હવે ઇવન ઇફ ઇટ ઇન અ સ્મોલ ગ્રુપ, એટલે ભલે હું શરૂઆત નાનાથી કરું, હું અમદાવાદથી કરું, ગુજરાતથી કરું, પણ ઇવેન્ચ્યુઅલી હું નેક્સ્ટ જનરેશન માટે કંઈ કરી શકું અને એ એજ્યુકેશનથી બદલાવ લાવી શકું, તો હું દેટ ઇઝ વાય આઈ ગોટ. અને આમાં તો ઘણા બધાની જિંદગી બદલી શકીએ છીએ. એક્ઝેક્ટલી. અને એમાં બી યુનિવર્સિટી એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ યુનિવર્સિટીમાં આવતા જે છોકરાઓ છે એમની ઉંમર છે 18 થી 22, અને દેટ ઇઝ ધ બેસ્ટ યર ટુ મોલ્ડ એની વન્સ લાઈફ. ત્યાંથી જો શરૂઆત થઈ જાય તો આના આખા જીવન
સુધરી જાય છે, કાં તો પછી આખા જીવન એ સોસાયટીને પાછો આપી શકે એવું અમને બનાવી શકીએ. જ્યારે શરૂઆત થઈ 300 છોકરાઓથી આજે 10,000નું કેમ્પસ છે, તો એવા તો શું મેજર ચેન્જીસ કર્યા, અને આ સફર આસાન તો નહીં જ હોય, કારણ કે આંકડો મોટો છે. ગુજરાતમાં બહુ બધા સ્ટ્રગલ્સ જોવામાં આવે છે. એમાં ઘણું બધું રેસ્ટ્રિક્શન્સ ટુવર્ડ્સ ફીસ રેગ્યુલેશન કમિટી. અહીંયા બધા શહેરોથી ફીસનું થોડું રેસ્ટ્રિક્શન છે. દેટ અફેક્ટ્સ ક્વોલિટી ઓફ ટીચર્સ. એટલે ટીચર્સનું ક્વોલિટી એટલું સરસ નથી. હવે આ બે મોટા ચેલેન્જીસ હતા. એમની સાથે સાથે ત્રીજો બહુ મોટો ચેલેન્જ છે કે ગુજરાતમાં ખાસ કરીને જે હું એજ રેન્જ કહેતી હતી 18 થી 22, ખબર નહીં કેમ ઈધર પેરેન્ટ્સ, તમે એમને જેન ઝી કહો કે જેન આલ્ફા કહો, કાં તો પેરેન્ટ્સ છે કાં તો એ સ્ટુડન્ટ્સ જ એક એન્વાયરમેન્ટ છે કે એ લોકોને કોલેજ જવું નથી, કોચિંગ ક્લાસ જવું નથી કે સ્કૂલ જવું નથી, કાં તો સ્કૂલમાં વગર અટેન્ડન્સ બસ પતાવવું છે અને ઓન્ટરપ્રનર બનવું છે, પછી શોર્ટકટ કહેવાય, કાં તો પછી એક સ્ટાર્ટઅપ સ્કેમ માઇન્ડમાં છે. આ બધું મેં જ્યારે એકચ્યુઅલી વાંચ્યું, જ્યારે મેં જોયું કે આ 300 છોકરાઓ છે એમાં બી પછી આટલી બધી તકલીફો છે, તો દેન પછી મેં આખો સિસ્ટમ જ એવી રીતે ચેન્જ કર્યું કે બાય ઇન્કલ્કેટિંગ થિંગ્સ અને સિસ્ટમમાં એવી વસ્તુઓ એમ્બેડ કરી, જેમ કે ટેકનોલોજી એમાંથી સૌથી મોટું ભાગ ભજવે છે. આઈ ઇન્ટ્રોડ્યુસ્ડ ટેકનોલોજી સિસ્ટમ્સ, સિલેબસ, પેડાગોજી ઇન સચ અ વે કે મારે તો આ સિચ્યુએશનમાં જ રહેવું છે, આ જગ્યાને મારે આ વધારવું છે. ઇવન ઇફ આઈ કેમ ટુ ગુજરાત, મારે ઓફકોર્સ હેવ ટુ થિંક અબાઉટ માય સ્ટેટ એન્ડ સિટી ફર્સ્ટ, પછી કન્ટ્રીમાં ચેન્જીસ લાવી શકાય. તો આ સિસ્ટમમાં આ બધી પ્રોબ્લેમ્સ હોવા છતાં આપણે કેવી રીતે ચેન્જીસ લાવી શકીએ એ મેં ફિલ ગેપ કર્યું. એ જે ગેપ્સ હતા અને એ ફિલ કરવા માટે ટેકનોલોજીએ મને બહુ સપોર્ટ કર્યો છે. એટલે મેં સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એશિયાઝ ફર્સ્ટ એઆઈ ઇનેબલ્ડ કેમ્પસ. એમાં 13 એવા મોડ્યુલ્સ છે જે એજ્યુકેશનના દરેક સિસ્ટમમાં એઆઈને ઇન્ટિગ્રેટ કરીને આપણા છોકરાઓ આ જ એક્ઝિસ્ટિંગ સિસ્ટમથી, આ જ એક્ઝિસ્ટિંગ માઇન્ડસેટથી અને પેરેન્ટ્સના આ જ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશન, કલ્ચર, રિજનલ માઇન્ડસેટથી એ લોકોને બેસ્ટ ઓફ ધ એજ્યુકેશન ઇન્ડિયા લેવલ નહીં ગ્લોબલ લેવલ મળી શકે. મેં આવા ચેન્જીસ કર્યા અને દેટ્સ હાઉ વી કુડ બ્રિંગ સમ ચેન્જ. તમે એઆઈની વાત કરી, તો એમાં થોડુંક આપણે જાણવું છે કે એમાં એક્ઝેક્ટલી વોટ વોઝ ધ કન્સેપ્ટ? So when I introduced this in 2023, the concept was very similar that, you know, if we integrate AI into the system, not into the course. જો મેં જ્યારે ચાલુ કર્યું હતું ને, ઓલરેડી એક ઇન્ડિયાઝ ફર્સ્ટ એઆઈ યુનિવર્સિટી એક્ઝિસ્ટિંગમાં હતી મહારાષ્ટ્રમાં. પણ એનું કોન્સેપ્ટ શું હતું કે તમે કોઈ બી સબ્જેક્ટ કરો એમાં એને ખાલી એઆઈ સબ્જેક્ટ એડ કર્યું હતું. મેં શું કર્યું, આખા તમે એન્ટર કરો યુનિવર્સિટીમાં ત્યારે તમને સૌથી પહેલાં ગુજરાતમાં ઇટસેલ્ફ ઘણા બધા પ્રકારના ગુજરાતી છે, તો એટલે એ જે લેંગ્વેજ બેરિયર છે એ બહારનું તો પછી કમ્પેર કરવાનું, આપણે ગુજરાતમાં જ બહુ કમ્પેરિઝન છે. કદાચ મેહોણીને કાઠિયાવાડીના સમજમાં આવે અને કાઠિયાવાડીને કલોલનું ત્યાં સમજમાં આવે. તો પછી મેં સૌથી પહેલાં વિચાર કર્યો કે મને આટલા એડમિશન જોઈએ એટલે મારે 200 કાઉન્સલર પહેલાં તો વિભિન્ન પ્રકારના ગુજરાતી શોધવા પડે. વિભિન્ન પ્રકાર. હા, એટલે મેં વિચાર કર્યું લેટ અસ નાઉ ઇન્ટિગ્રેટ સમ સિસ્ટમ વેર, એન્ડ એ મેં ક્યારે જોયું જ્યારે મારી પાસે આફ્રિકન છોકરાઓ હતા અને એ લોકોને ડિફિકલ્ટ પડતું હતું અહીંયા વાંચવા. મારી પાસે કમ્પ્લેન લઈને આવતા હતા કે ટીચર્સ આર ટીચિંગ ઇન ઇંગ્લિશ, દે આર ટીચિંગ ઇન ગુજરાતી, વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ મેમ. સો આઈ ડેવલપ્ડ અ સ્મોલ સિસ્ટમ ફોર ધેમ that whatever people speak, now that all we call it AI today. You all are thinking that that's Gemini, but I used Google as a backend that time અને એમને મેં ટેલર કરાવ્યા કોન્ટેન્ટ પ્રત્યે. એટલે એમાં ગાંધીનગર યુનિવર્સિટીનું કોન્ટેન્ટ મેં ફિટ કરાવ્યું અને એ મલ્ટી લેંગ્વેજમાં. એના પછી ઇન્ટ્રોડ્યુસ થયું જેમિનાઈ. જેમિનાઈમાં બી પછી મેં ટેલર કરાવ્યું કે તમે આજે મારા એ એપને પૂછો ને ગાંધીનગર યુનિવર્સિટીના કેન્ટીનમાં શું સારું મળે છે તો એ તમને જવાબ આપશે સમોસા. એટલે એના માટે ટેલર કોન્ટેન્ટ કરવા માટે મારે 8 મહિનાનું પ્રેક્ટિસ હતું. પણ મારા કોઈ બી લેંગ્વેજના અગર મેહોણી આવે અને એ મેહોણીમાં પૂછે એને તો બી એ જવાબ તો આપશે જ. ફેકલ્ટી સૌથી વધારે માયને રાખે છે. જે સ્ટુડન્ટ્સ આવતા હોય છે સૌથી પહેલાં એ જ જોતા હોય છે કે કોણ ભણાવશે ભાઈ અમને એમ.
તો એ આખી ફેકલ્ટીમાં તમે શું કઈ બાબતોનું ધ્યાન રાખો છો કે કેવી ફેકલ્ટી હોવી જોઈએ? સો જેમ તમે કીધું, જ્યારે મારે આ ટ્રાન્સફોર્મેશન લાવવું હતું ને, તો પહેલાં ટ્રાન્સફોર્મેશન લાવવું પડે ફેકલ્ટીમાં, પછી તમે સ્ટુડન્ટ્સમાં લાવી શકો. કેમ કે પેરેન્ટ્સ ઘરે સમજાવી શકે, પણ જ્યારે તમે યુનિવર્સિટી, તમારા મેન્ટોર્સ તમારા ફેકલ્ટી છે. તો મારે કોન્સ્ટન્ટ મેં પર્સનલ લેવલ પર FDPs કરાવ્યા છે. મારા FDPs હવે એક નોર્મલ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી છે ને, એના નોર્મ્સમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ માટે તમે અમદાવાદમાં છો તો તમારા માટે એક્સપર્ટ આણંદ કે નડિયાદમાંથી આવી શકે, કે બરોડામાંથી કે સુરતમાંથી આવી શકે. મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું, હવે એટલે અમને એશિયાઝ ફર્સ્ટ AI ઇનેબલ્ડ કેમ્પસ કહેવાય છે. 2023માં મેં હોલોગ્રામ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી મારા યુનિવર્સિટીમાં, અને પ્યોરલી વર્કશોપ્સ, કોન્ફરન્સીસ, FDPs ગ્લોબલ લેવલ, એટલે ટોપ 100 રેન્કિંગના ઇન વર્લ્ડ. ઇટ ઇઝ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એવું જાણવા મળ્યું મને પહેલી વાર કે પહેલા દિવસથી અહીંયા કોઈ પ્લેસમેન્ટ રૂમ છે ને એમાં જવાનું ને. અને ફૂલી AI ઇનેબલ્ડ, એટલે તમારે જે ઈચ્છા હોય ને, તમારું મન કરે, તમને એવું લાગે કે ના મારે ક્રિકેટર બનવું છે, તમારે સિલેક્ટ કરવાનું ક્રિકેટર, અને એવા ક્વેશ્ચન્સ ને એવું આખી તૈયારી તમને કરાવે. અને ઓનેસ્ટલી સ્પીકિંગ, બિંગ અ યુનિવર્સિટી, એ પહેલા દિવસથી જ તૈયારી હોવી જોઈએ. કેમ કે એ લોકોની અહીંયા લાઈફ કેટલી 3 કે 4 વર્ષ. તો મારે એમનું એક દિવસ, એક કલાક અહીંયા મને મિનિંગફુલ કરવું છે. આપણે હમણાં કેવું થઈ ગયું છે કે ઘણીવાર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય એટલે કોઈને કોઈ યુનિવર્સિટીની કે આ બધા અલગ અલગ કેમ્પસની એડ આવતી હોય, અને એમાં પેલું તો લખેલું જ હોય ગેરંટીવાળું, પ્લેસમેન્ટવાળું. તો મને સવાલ એ છે કે છોકરાઓ કેવી રીતે નક્કી કરશે કે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ, શું ક્વોલિટીઝ હોવી જોઈએ? એ જ મને બી 3 વર્ષ પહેલાં આ જ સ્ટ્રેસ હતું ગુજરાતમાં. પણ હું ઓનેસ્ટલી સ્પીકિંગ, જો મને પૂછશો ને તો હું એક સલાહ આપીશ. સૌથી પહેલાં સિલેબસ જોવાનું. સિલેબસ લોકો જો મેં જેમ કીધું કે એટલી બધી મેં ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન કરી છે એટ માય ઓન કોસ્ટ, પણ એ કેટલા યુનિવર્સિટીઝ કરી રહ્યા છે એનું ગ્રાઉન્ડ રૂટ જોવા માટે સિલેબસ જોવું પડે, એના માઇનર કોર્સીસ જોવા પડે, એમાં આ ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન્સ જોવાનું, પ્લેસમેન્ટને આ જે અમે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરેલી છે તો એ જોવાનું કે આ લોકો ટેકનોલોજીમાં કેટલા અપડેટેડ છે, એમના જે માઇનર કોર્સીસ છે એ રિસેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેન્ડ્સ પૂરતા છે કે નહીં. અધરવાઇઝ તમારો છોકરો 4 વર્ષ પછી કે 3 વર્ષ પછી બહાર આવશે ને પછી એમને ખબર પડશે, ઓ ભાઈ હવે તો મેં કમ્પ્યુટર કરી દીધું પણ હવે તો એઆઈનું છે, એટલે મારી તો જોબ ગઈ, એટલે મારે ફરીથી એ સર્ટિફિકેશન કરશે, એવું નહીં. સો એ લોકો તમને કેટલા રિસેન્ટ ઇન્ડસ્ટ્રીથી નજીક રાખે છે, એમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હાઉ મચ ટેકનોલોજી દે હેવ અપડેટેડ એન્ડ વોટ ઇઝ ધ સિલેબસ, એન્ડ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પોતાના ડિપાર્ટમેન્ટ, જે ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં ડિપાર્ટમેન્ટમાં જઈને ફેકલ્ટીઝને પર્સનલી મળવાનું. તમે જ્યારે કેમ્પસમાં હો અને આ બધા જેન્જીસ બધા ફરતા હોય તો એ કદાચ તમને અલગ રીતે જોતા હોય કે ભાઈ આ તો અમારા ટ્રસ્ટી છે, તો યુ ડિરેક્ટલી ઇન્ટરેક્શન વિથ ધેમ, ક્યારે એમની સાથે વાતચીત કરો છો કે? યસ, મારે ફર્સ્ટ ડેથી રૂલ છે. પહેલાં અહીંયા એવું હતું કે પ્રેસિડેન્ટના રૂમમાં નહીં જવાનું, પણ મારું રૂલ મેં મારા બધા સિક્યોરિટીને શિફ્ટ કરી દીધું. પર્સનલી મારી કેબિનમાં કોઈ બી ફેકલ્ટીને કોઈ બી સ્ટુડન્ટ આવી શકે છે, અને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ કે આઈ ફાઇન્ડ કે મારે વચ્ચે અને એ લોકોની વચ્ચે લેસર બ્રિજ ગેપ છે, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેમ વેલ, એન્ડ દેટ ઇઝ વાય આઈ કેન બ્રિંગ ચેન્જીસ. અધરવાઇઝ એ લોકોની વાત મારી સુધી તો 10 વર્ષે ના પહોંચે. કોઈ હોઈ શકે કે ફેકલ્ટીઝ માઇટ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ, તો એ મારી સાથે ડિરેક્ટ વાત કરે છે, મને ડિરેક્ટ કહે છે, અને હું ડિરેક્ટ ચેન્જીસ લાવું બી છું. ઓકે, નાઇસ. ઘણી બધી કલ્ચરલ એક્ટિવિટીઝ પણ તમારા કેમ્પસમાં થાય છે, હું યુટ્યુબમાં જોતો હતો. કઈ મોટી મોટી ઇવેન્ટ્સ આપણે અહીંયા કરીએ છીએ? એમ તો આપણે 34 ઇવેન્ટ્સ કરીએ છીએ વર્ષમાં, એ બધા રીજન, બધા કલ્ચરને રિસ્પેક્ટ કરવા માટે. આ મારું એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટ છે, એ જઝ્બા છે, દેટ્સ અ લેગેસી ઓફ 18 years. એમાં મોટા મોટા કોન્સર્ટ્સ થતા હોય છે, રાઇટ ફ્રોમ સલીમ સુલેમાન ટુ જિગર શેખર, એવરીબડી હેઝ કમ. ઓકે, ઇટ્સ ગ્રેટ. સો વોટ નેક્સ્ટ? શું વિઝન છે હવે? હા, આટલો મોટો સવાલ છે. એટલે આમ જોવા જઈએ તો બહુ મોટા મોટા વિઝન્સ છે, પણ કરંટ ટ્રેન્ડ્સનો એક વિઝન છે. એકચ્યુઅલી નેક્સ્ટ વિઝનમાં વી આર કમિંગ અપ વિથ કોમનવેલ્થ ગેમ્સ. યસ, 2030. તો મેં આ વર્ષે જાન્યુઆરીમાં એક
સી વી વર ઓલરેડી લોટ ઓફ ફર્સ્ટ આપણે કર્યા છે, AI કરીએ કે IEEE કરીએ કે સાયબર સિક્યોરિટી લેબ. આ વર્ષે મને ફરી મારા છોકરાઓ માટે એ વિચાર થયું કે શું કરું કે હજી પ્લેસમેન્ટ સારું થાય. વી આર એટ અ સ્ટેજ વેર વી આર ડીલિંગ વિથ જેન ઝી, જેન આલ્ફાસ. દેન મારું મેસેજ અગર મારે પહોંચવું જોઈએ દરેકના ઘરે અને પેરેન્ટ્સ પાસે કે જેન ઝી પાસે, તો આઈ વુડ લાઈક ટુ સે કે મને આ જનરેશન બહુ ગમે છે. બિકોઝ બેક ઇન ટાઈમ જ્યારે અમારી જનરેશન હતી, વી વર નોટ દેટ ઓપન. તમે ઓપન છો, તમે પ્રોએક્ટિવ છો અને તમે બહુ જ અપડેટેડ છો. અને આપણને આ જ વસ્તુના ફાયદા લેવા છે. જેટલા તમે ઓપન અને પ્રોએક્ટિવ છો ને, એટલું તમે ફાસ્ટ લર્નર્સ બી છો. તો એટલે આપણે ટેકનોલોજી, જો હું સૌથી પહેલાં છું જે ટેકનોલોજીને એકચ્યુઅલી ઇમ્બાઇબ કરે છે, ટેકનોલોજીની એડવાન્ટેજીસ લેતી હોય છે, તો ફૂલ ઓન એડવાન્ટેજીસ લો. ચાહે એ AI હોય, ચાહે સોશિયલ મીડિયા હોય, જે બી કરવું છે ફૂલ ઓન એડવાન્ટેજ લો. પણ એની સાથે સાથે દેર હેઝ ટુ બી અ બાઉન્ડ્રી ઓફ નોલેજ એન્ડ ઇન્ટેલેક્ટ. અને એ આપણા કલ્ચરથી આવે. બી ગ્રાઉન્ડેડ, બી રૂટેડ, બી ક્લોઝ ટુ યોર ફેમિલી, લર્ન ફ્રોમ ધેમ. ઇટ્સ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ કે તમને એમના એક્સપિરિયન્સીસથી, જો હું જનરેશન ઝીને અમે કહું ને, તો અમે બધા બહુ ફાસ્ટ છીએ. તો ફાસ્ટ છીએ ને, તો એટલે અમારું ટાઈમ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે ટાઈમ નહીં વેસ્ટ કરવાનું, 10 વર્ષ પછી નહીં શીખવાનું. જે મમ્મી પપ્પાએ શીખી લીધું હોય ને, એ લર્ન કરી લેવાનું, એક્સપિરિયન્સીસથી શીખી લેવાનું અને એમને અપડેટ કરવાનું. તો આ હતો યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી સાથેનો ખાસ સંવાદ. હવે જાણવું એ પણ જરૂરી છે કે આ યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ અને એકમાત્ર IEEE મિશ્રિત અભ્યાસક્રમ ઓફર કરે છે. ગાંધીનગર યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે જે કોમનવેલ્થમાં રોજગારી માટે અભ્યાસક્રમો ઓફર કરે છે. આ યુનિવર્સિટીમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ, વિજ્ઞાન, વાણિજ્ય, કાયદો, કમ્પ્યુટર એપ્લિકેશન, લિબરલ સ્ટડીઝ, નર્સિંગ અને ફાર્મસી જેવા વિવિધ ક્ષેત્રોમાં 250+ અભ્યાસક્રમોમાં ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. માટે જ આ યુનિવર્સિટીનો પ્લેસમેન્ટ રેશિયો પણ 96% જેટલો રહ્યો છે. મહત્વનું છે કે ગાંધીનગર યુનિવર્સિટીનો અભ્યાસક્રમ NEP 2020 અનુસાર વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં સુગમતા, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. વિવેચનાત્મક વિચારસરણી, ઉદ્યોગ સાહસિકતા અને આંતરશાખાકીય શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રાઓ અને કારકિર્દીના માર્ગોની જવાબદારી સંભાળવા માટે સશક્ત બનાવવામાં આવે છે. ગાંધીનગર યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT, ડેટા સાયન્સ, રોબોટિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા કેન્દ્રો ધરાવે છે. આ કેન્દ્રો શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંશોધન, નવીનતા અને સહયોગી પ્રોજેક્ટ્સ ચલાવે છે, જે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ટેકનોલોજી અને નવીનતામાં મોખરે રહે તે સુનિશ્ચિત કરે છે. આમ ગાંધીનગર યુનિવર્સિટીને તેની ઉત્તમ કામગીરી બદલ અનેક એવોર્ડ અને અચીવમેન્ટ હાંસિલ કર્યા છે, જેની યાદી આ પ્રમાણે છે. Pride of Gujarat Award in Innovation and Technology, Excellence in Emerging Tech Drive-in University Award, Excellence in AI and Emerging Technologies in Higher Education, Excellence in AI Powered Learning, भारत के श्रेष्ठ रत्न अवार्ड, Emerging Gujarat Award, Excellence in Education and Healthcare Award. જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે તેમની સાથે પણ સીધો સંવાદ કર્યો અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેમનો અભિપ્રાય તેમની યુનિવર્સિટી સંદર્ભે કઈ દિશામાં છે. નમસ્કાર, વેલકમ ટુ ગાંધીનગર યુનિવર્સિટી. ગુજરાત ફર્સ્ટનો નવો પ્રોજેક્ટ સ્ટુડિયો ઓન વ્હીલ. આજે ઝેનઝી સાથે ચર્ચા કરવાની છે અને ચર્ચામાં ગાંધીનગર યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ છે મારી સાથે છે. અને ઝેનઝી કેમ, તો આવનારું ભવિષ્ય ઝેનઝી છે અને સાથે જ સીધું અને સત્ય કહેવાવાળું એ ઝેનઝી છે અને સાથે જ બીજું એ કે જે હોય એ મોઢે કહેવાવાળું ઝેનઝી છે. ચર્ચામાં પણ ઝેનઝી છે અને ત્યારે જ ગાંધીનગર યુનિવર્સિટી છે તેના સ્ટુડન્ટ્સ મારી સાથે છે. આ મોકો તમને આપવો છે. ગુજરાતી ફાવે છે ને? તમને બધાને વાંધો ના તો એમ કહું કે આજનો દિવસ એન્કરિંગ ભાઈ 2 પ્રશ્ન પૂછે તમને બધાને, મારી જગ્યાએ આ કેવું રહેશે? હે ને? પકડો ત્યારે. કમ ઓન. તમારા ઝેનઝી તરીકે તમારા મનમાં શું ક્વેશ્ચન છે કે તમારે આ લોકોને પૂછવા છે? પણ આ બધા મારા લોકો છે. હા, તો હું પણ તમારો જ છું. કેમ ચિંતા કરો છો? ઓકે. પ્રશ્ન, પહેલો પ્રશ્ન કે ગાઈઝ, યુ કેમ ટુ કોલેજ એવરી ડે, સો હાઉ યુ ફીલ ટુ લીવ ઇન ધ કેમ્પસ?
ફ્રોમ મોર્નિંગ 9 ટુ ઇવનિંગ 3:30. બધાને સમૂહમાં કોઈ હાથ હાઉ યુ ફીલ? I feel very good coming in the campus, like with friends. It is very beautiful. And બસ મજા આવે ફ્રેન્ડ્સ જોડે. પછી કોલેજ લાઈફ બહુ સારી છે, કેમ્પસ લાઈફ સારી છે, એજ્યુકેશન બી એનું સારું છે, ફેકલ્ટીઝ બી ખાસા સપોર્ટિવ છે. ભાઈ વાય જીયુ કેમ કે ગાંધીનગર યુનિવર્સિટી છે તે એકમાત્ર એશિયાઝ ફર્સ્ટ AI ઇનેબલ કેમ્પસ છે જેમાં IEEE બ્લેન્ડેડ સિલેબસ છે. આ યુનિવર્સિટી બહુ જ અમેઝિંગ છે અને ઇકો ફ્રેન્ડલી છે, જે સારા ફેકલ્ટી ને સ્ટુડન્ટનું ઇન્ટરેક્શન કરાવે. ફેકલ્ટીના વચ્ચે બી સારું ઇન્ટરેક્શન છે અને અમારા સિનિયર બી બહુ સપોર્ટિવ છે. તમને પૂછવું છે કે કોલેજની પસંદગી અથવા તો યુનિવર્સિટીની પસંદગી કરવી તો इंस्टाग्राम રીલ ઉપર કરાય કે કેમ્પસ ઉપર આવી? इंस्टाग्राम ऐसा डिस्ट्रैक्ट करती है कि ये यूनिवर्सिटी अच्छी है, लेकिन अगर एक बार विजिट करते हैं तो वो ज़्यादा बेटर है. यहाँ का एम्बियंस, फैकल्टी से एक बार मिलना, स्टूडेंट से एक बार मिलना और सारी चीज़ें इन्फॉर्म रिसर्च करना, तो वो ज़्यादा बेटर रहेगा. जीयू पे कैंपस आप आए थे या फिर इंस्टाग्राम पे देखा? मैं तो यही कैंपस में आई, तुरंत एडमिशन ले लिया, उसके बाद कहीं गई ही नहीं. यहाँ इतना पसंद आया मुझे. जो देते हैं वर्क देते हैं असाइनमेंट्स, यहाँ राइट, वो थोड़ा भूल गया क्योंकि अब असाइनमेंट्स लिखना नहीं होता. तो AI की मदद लेते हो या खुद लिख लेते हो? नहीं, असाइनमेंट्स के लिए हम AI की मदद लेते हैं. कॉलेज में एक ऐप है, उसमें देर आर AI enabled different apps which helps us with the assignments, so we prefer that. उसकी वजह से काफ़ी मेहनत हमारी बच जाती है. तो AI अच्छा है या खुद की मेहनत अच्छी है? Well, I think कि everyone should put their personal work, but AI helps through a lot. આપ હિન્દી સમજો કે ગુજરાતી? બંને તો વાંધો, આપણે ગુજરાતીમાં વાત કરીએ. તમે ક્યાંના છો અને આ કેમ્પસ ચૂઝ કરવા પાછળનું મેઇન રીઝન શું? કે ભાઈ જીયુમાં આવ્યા તો 2026 એટલે મતલબ તમે જે સ્ટાર્ટ કર્યો છે 2026થી કે 25થી તમારું એકેડેમિક યર, એના પાછળનું રીઝન શું છે કે ના એડમિશન લેવું છે તો જીયુ? એકચ્યુઅલી હું છું પાલનપુરનો, બટ સિન્સ હું અમદાવાદમાં આવ્યો છું કોલેજ માટે અને મને ત્યાં આવીને ખબર પડી કે જીયુ બી એક્ઝિસ્ટ કરે છે અને અહીંયા આવ્યો, હું વિઝિટ કર્યું, તે મને ખૂબ જ ગમ્યું. ફેકલ્ટી જોડે મારી વાત થઈ, લેબ્સ મેં જોઈ, પછી મેં ક્લાસરૂમ જોયા, મને ગમ્યું. તે પછી મેં કરિક્યુલમ જોયું, એ લોકોનું ટીચિંગ સ્ટાઇલ જોયું, એ મને ગમી ગયું. તે જે રીતે એ લોકો મને ગાઈડ કરતા હતા કે આગળ એવું થશે અને થ્રુ આઉટ ધ યર અમે તમારી જોડે રહેશો કે, અને પછી મને ફેસ્ટ અને ઇવેન્ટ્સના એ બધું ખબર પડી કે એ બી થાય છે. તે મને બહુ જ ગમ્યું હતું. તે મેં ફાઇનલાઇઝ કરી લીધું કે મને આ જીયુમાં જવું છે. તમને પૂછી લો કે ઇન્ટરપ્રિટર બનવું સારું કે પછી કોર્પોરેટમાં નોકરી કરવી સારી? આ તો પોતપોતાના મંતવ્ય હોય. મારા હિસાબથી ઇન્ટરપ્રિટર બનવું સારું, કારણ કે એમાં પોતાના વિચાર હોય. પોતાના વિચાર, જેમ કે મને કોઈ વિચાર મારે એના ઉપર વર્ક કરવું છે, હું એના ઉપર કરી શકું. આપણે દવાઓ બનાવી તો બને છે? હા, દવા બનાવ મીન્સ કે ખુદની કોઈ ડિઝાઇન કરીને બ્લુ પ્રિન્ટ કરીને અગર મારે દવાઓ બનાવી છે એના ઉપર હું વર્ક કરી શકું. બટ કોર્પોરેટ લાઈફમાં એ ના થાય, પ્રોપર એક ફિક્સ જ હોય. એટલે મારા હિસાબથી ઇન્ટરપ્રિટર સવારે 9 વાગે આવવાનું, સાંજે 6 વાગે જતું. હા, એ જ. તમને શું ગમે કે પોતે વ્યક્તિગત ડેવલપ થવું ગમે કે પછી કોર્પોરેટમાં મેં એમ કીધું કે 9 વાગે બેસવાનું, 6 વાગે ઊભા કે ચલો આવજો? મને એન્ટરપ્રિન્યોર બનવું ગમે છે, કારણ કે લાઈક એમાં ઇન્ડિપેન્ડન્ટ, ઇનોવેશન, ક્રિએટિવિટી બધું જ કરે કે જે આપણી લાઈફનો એક રિયલ ઇમ્પેક્ટ કરે છે ને આપણે સક્સેસફુલ થઈએ છીએ એમાં. શું કહેવું છે તમારું કેમ્પસ વિશે? कैंपस तो बहुत अच्छा है, यहाँ का लश ग्रीन वगैरह, इवेंट्स भी बहुत अच्छे होते हैं और मेन यहाँ की फैकल्टीज़ सपोर्ट जो है वो सब काफ़ी अच्छा है यहाँ का. और फ्रेंड्स के साथ इवेंट्स भी सब अच्छे होते हैं. क्या स्टडी करते हो यहाँ पे? बीफार्म. बीफार्म करते हैं. कहाँ से आए? मैं ऐसे तो राजस्थान की हूँ और यहाँ पे हॉस्टल में रहती हूँ. तो गुजरात कैसा लगा आपको? अच्छा है. गुजरात में गांधीनगर की कैपिटल में गांधीनगर यूनिवर्सिटी में आप पढ़ रहे हैं, तो वो बेटर फील हो रहा है कि मतलब नहीं कैंपस भी अच्छा है, सर्कल भी अच्छा है, फैकल्टी भी अच्छी है? हाँ, ऑब्वियसली बहुत बेटर है. मतलब अहमदाबाद गांधीनगर का पहले से ही सुना है, सब कुछ अच्छा है इसलिए. હા, આપનું નામ શું છે? આપ કઈ ફેકલ્ટીમાં છો અને તમને કેવું કેમ્પસ લાગે? મારું નામ છીપા ઈશા છે એન્ડ આઈ એમ નર્સિંગ ફિલ્ડ. યસ. કેમ નર્સિંગ ચૂઝ કર્યું? ઇફ મને એવું ગમતું હતું જેમ કે પેશન્ટ્સને હેલ્થ કેર પ્રોવાઈડ કરવું એન્ડ કોઈની હેલ્પ કરવી, એવું બધું કરવું ગમે છે, એટલે મેં નર્સિંગ ચૂઝ કર્યું છે. નર્સિંગ ઘણી બધી બીજી જગ્યાએ પણ થાય છે, ગાંધીનગર યુનિવર્સિટી કેમ? યસ, કારણ કે અહીંયા એક તો પહેલાં તો આ ફર્સ્ટ AI એનેબલ કેમ્પસ છે અને એમાં IEEEનો બી કોર્સ છે, તો એ બહુ હેલ્પફુલ છે. અને મેં ફર્સ્ટ વાર અહીંયા વિઝિટ કર્યું હતું, તો મેં પહેલાં નર્સિંગની બધી લેબને બધું જોયું હતું. તો બાકી બધી જે કોલેજ છે એની કરતાં મને અહીંયા બહુ સારું એમ ગમ્યું હતું અને મેં બધું ચેક કર્યું હતું લેબ, અને અહીંયાના ફેકલ્ટીઝ બી બહુ સારા છે, એજ્યુકેશન બી બહુ સારું છે એમ, એટલે મેં આ નર્સિંગ અહીંયા જ ચૂઝ કર્યું હતું બહુ બધી કોલેજમાં ગયા પછી.
ઘણી બધી કોલેજમાં ફર્યા પછી જીયુ પ્રિફર કર્યું. કારણ કે અમુક કોલેજમાં એવું હોય છે કે અમુક લોકો એમ હોલ્ડિંગ્સ લગાવે છે, ફેક બી હોય છે, ગયા પછી ખબર પડે છે કે એવું ત્યાં નથી હોતું એમ, એટલે વિઝિટ કર્યા પછી જ ખબર પડે છે કે કોલેજ કેવું છે અને એમ. ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ ધ્યાન આપવું, કેમ્પસ વિઝિટ કરવી જરૂરી. યસ, ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરવાથી ને બી ખબર તો પડે, બટ એ એટલું ખબર ના પડે કે એવું છે કે નથી ત્યાં એમ, એટલે વિઝિટ કરવું ઇટ ધેટ્સ ઇમ્पोर्टेंट. आप कौन सी फैकल्टी में हो, कहाँ से हो और क्या ये कैंपस के बारे में तो सब बता रहे, लेकिन ऐसी कोई बात जीयू के बारे में कि जो आपको मन से अच्छी लगती है कि नहीं जीयू में है तो ये तो होना ही था? मैं फ़र्स्ट ऑफ़ ऑल मैं GIS गांधीनगर इंस्टीट्यूट ऑफ साइंस से हूँ. मेरा नाम येशा है और यहाँ पे AI मॉड्यूल्स जो है वो बहुत ही ज़्यादा हेल्पफुल रहती है. हमारे असाइनमेंट्स में भी हेल्प करती है और बाकी सब चीज़ों में हेल्प करते हैं. और एज़ वेल एज़ हमारे जो वाइस प्रेसिडेंट मैम है वो भी बहुत ज़्यादा सपोर्टिव है. આપ કઈ ફેકલ્ટીમાં છો અને કેમ જીયુ, અને બીજું એ કે અહીંયાથી પાસ આઉટ થયા પછી બીજાને કેમ જીયુમાં એડમિશન લેવું જોઈએ, કેમ એવું કહી શકાય કે ન કહી? હું BSc એન્વાયરમેન્ટલ સાયન્સથી છું. બીજી યુનિવર્સિટી કરતાં આ યુનિવર્સિટી એટલે સારી છે બિકોઝ એન્વાયરમેન્ટલ સાયન્સ એક એવો સબ્જેક્ટ છે કે જે બધી જગ્યાએ પ્રોવાઈડ નથી થતો. તો આ યુનિવર્સિટીમાં આ કોર્સ હતો અને આ કોર્સ માટે બી અહીંયાથી પ્લેસમેન્ટ્સ પણ ખૂબ જ સારી મળે છે, તેથી કરવું જોઈએ. થેન્ક યુ સો મચ. તમારી સાથે વાતો કરી અને જીયુ માટે જે જાણ્યું એનો પણ આનંદ છે અને આશા રાખીએ કે જે ભારતનું ભવિષ્ય છે આ જ રીતે હસતું ખેલતું આગળ વધતું રહે. આમ શિક્ષાની સાથે સાથે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ કેમ્પસમાં એટલા જ ઉત્સાહ સાથે થાય છે. ગાંધીનગર યુનિવર્સિટીમાં વિવિધ કલ્ચર બેઝ ઇવેન્ટ પણ થાય છે જે સમગ્ર ગુજરાતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આમ નેક ઈચ્છા શક્તિ હોય તો શું ન થઈ શકે તેનું પ્રમાણ આપણે અહીં જાણ્યું. 300થી 10,000 વિદ્યાર્થીઓ સુધીની આ સફર માત્ર વિકાસ નહીં પણ ભવિષ્ય ઘડવાનો એક મજબૂત વિશ્વાસ છે. અહીં દરેક વિદ્યાર્થી ફક્ત ભણતા નથી પરંતુ પોતે જોયેલું સ્વપ્ન કઈ દિશામાં સાકાર કરે છે તે આપણે જાણ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.